તરબૂચ થી લઈને સેવ મમરા, એ પણ સ્વિમિંગ પુલમાં. તો અમે આખરે ખાવા પહોંચી ગયા. ના સોરી, નહાવા પહોંચી ગયા. તો હું છું AVI સોલંકી અને આજે અમે બધા દોસ્તો પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન પર. બધા મિત્રો આવી ગયા અને એન્ટ્રી પણ થઈ એકદમ છોટું શિવની સ્ટાઇલમાં. એવા જ ફટાફટ વસ્ત્રો બદલ્યા અને એક પણ ક્ષણ બગાડ્યા વગર અમે સીધા વાદળી પાણીમાં ડૂબકી મારી. પછી એક બધા ગ્રુપમાં કૂદકા મારવા લાગ્યા. અરે શું મજા આવી નહાવાની. કોઈ ડૂબે કોઈ ડૂબાડે. જીગાભાઈના કાનમાં પાણી ભરાયું તો શિવુને ઓરેન્જ રિંગ આપી દીધી. પછી તો ભાઈ સાહેબ પોતાની મસ્તીમાં તરતા હતા. પાણીમાં રેસ પણ લગાવી કે કોણ છેલ્લે સુધી ટકી રહે છે. એમાં તો શ્વાસ ફૂલી ગઈ. અરે વાહ, એ બુઠ્ઠા ચાકુથી કાપેલું લાલ ચટક તરબૂચ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. જ્યાં હતા ત્યાં જ બધા ખાવા લાગી ગયા. થોડી વાર પાણીમાં, થોડી વાર કિનારે, ફરી પાણીમાં. આવું કરતા કરતા લગભગ 1 કલાક થઈ ગઈ. તો હજી એક પેટી ખુલી અને નીકળ્યા આમલી બટેટા. આજે નહાવાનું ઓછું અને ખાવું વધારે થયું. પણ સાચી વાત કહું તો ખાવાથી પેટ ભરાઈ જાય, પણ નહાવાથી દિલ ક્યારેય નથી ભરાતું. બધા પોતાના મૂડ પ્રમાણે નહાતા રહ્યા. છેલ્લે બધાએ નક્કી કર્યું કે ચાલો એક લાસ્ટ ડૂબકી મારી લઈએ. પછી પેકઅપ કરતી વખતે નજર પડી કાંટાવાળા પાંદડા પર. કુતૂહલ થયું એટલે પૂછ્યું તો ખબર પડી કે આ તો રીંગણાના પાન છે. અને આ જુઓ, એકદમ ફ્રેશ તાજા જન્મેલા ગાજર. કુદરતનો આ નજારો જોઈને દિલ ખુશ થઈ ગયું. અને બાજુમાં જ એક ઊંડો કૂવો છે. એના પછી છોટાએ રેકોર્ડિંગ શરૂ કર્યું અને અમે JFD રવાના થઈ ગયા. મજા આવી ને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.